નમસ્તે મિત્રો, ક્વોલિટી પ્રોગ્રામમાં આપણે ટેકો પ્લસમાં કાયાકલ્પનું ઇન્ટરનલ અસેસમેન્ટ શરૂ કરેલ છે, જેમાં ઘણા બધા સેન્ટર ઉપર એન્ટ્રી થયેલ છે. હવે આ સેન્ટરોનું પિયર એસેસમેન્ટ કરવાનું થાય છે. તો પિયર એસેસમેન્ટમાં કયા સેન્ટરનું પિયર એસેસમેન્ટ કોણ કરશે એ પણ ટેકોમાં અસાઇન કરવાનું થશે. આપણે જે જિલ્લા કક્ષાએથી આદેશો થાય છે એ મુજબ અહીંયા અસાઇન કરવાનું થશે. આ સુવિધા જિલ્લા લેવલ પર QMO સર અને જે ક્વોલિટી પ્રોગ્રામના પ્રોગ્રામ આસિસ્ટન્ટ છે એમને આપણે અસાઇન કરવામાં આવેલી છે. અહીંયા QS અસાઇનમેન્ટમાં જશો એટલે તમને જેટલા પણ સેન્ટર આપના જિલ્લાના 70% વધારે ઇન્ટરનલ અસેસમેન્ટમાં મેળવેલ હશે એનું લિસ્ટ દેખાશે. અહીંયા મારી પ્રિફર્ડ લેંગ્વેજ ઇંગ્લિશ છે, એથી મને બધા નામ ઇંગ્લિશમાં દેખાય છે. જો તમારી પ્રિફર્ડ લેંગ્વેજ ગુજરાતી હશે તો એ તમને ગુજરાતીમાં દેખાશે. જમણી તરફ આપણે ફિલ્ટરમાં જઈ અને ફેસિલિટી ટાઈપ પણ સિલેક્ટ કરી શકીએ છીએ. ફક્ત સબ સેન્ટર, PSC, UPSC જે પણ આપણે ફિલ્ટર કરવું હોય આપણે કરી શકીએ છીએ. તાલુકા વાઇઝ ફિલ્ટર પણ આપણે કરી શકીશું. અહીંયા હાલ ફક્ત તમને નામ દેખાય છે, પરંતુ હવે પછી ટૂંક સમયમાં અહીંયા તમને ટાઈપ એટલે PSC છે કે સબ સેન્ટર છે કે પછી CSC છે, જે પણ કંઈ હશે ફેસિલિટીનું ટાઈપ અહીંયા દેખાશે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારા વિસ્તારના જે યુઝર્સ છે જેને આપણે પિયર એસેસમેન્ટ કરી શકીએ તેના માટે આઈડેન્ટિફાઈ કરેલા છે એ અહીંયા દેખાશે. અહીંયા પણ તમે નામની સામે એ યુઝરનું ડેઝિગ્નેશન એટલે મેડિકલ ઓફિસર છે, QMO છે કે જે પણ કંઈ હોય એ અહીંયા તમને દેખાશે. અહીંયા ઉપર તમે મોબાઈલ નંબર, નામ, ઈમેલ ID જે અત્યારે 3 ક્રાઇટેરિયા આપેલા છે એમ પૈકી કોઈ પણ એક ક્રાઇટેરિયાથી સર્ચ કરી અને નામ શોધી શકો છો. અને ત્યારબાદ અસાઇન ઉપર ક્લિક કરશો એટલે આ વ્યક્તિને આ સેન્ટરનું પિયર એસેસમેન્ટ કરવા માટેનું ફોર્મ ઓપન થઈ જશે, જે આપણે નેક્સ્ટ ફેઝમાં આવશે. એટલે આ રીતે આપણે દરેક વ્યક્તિના ઈમેલ ID, મોબાઈલ નંબર અને નામ અહીંયા બતાવ્યા છે. તો આ વસ્તુ આપણે ધ્યાન રાખી અને અસાઇન કરવાનું છે. થેન્ક યુ.